છોટાઉદેપુરના કોલી ગામે મકાનમાં લાગી ભયાનક આગ, મકાન બળીને ખાક, મોટા નુકસાનની આશંકા। છોટાઉદેપુર તાલુકાના કોલી ગામના મંદિર ફળિયામાં આજે વહેલી સવારે ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સવારે લગભગ 4 વાગ્યાના આસપાસ દોડિયાભાઈના કાચા મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। તત્કાલ સમયે લોકો ઊંઘમાં હતા ત્યારે આગની લપેટોએ ઝડપથી કાચા મકાનને ઘેરી લીધું અને થોડી જ વારમાં આખું મકાન બળીને ખાક થઈ ગયું। આગ એટલી ઝડપથી ફેલાઈ કે મકાન માલિક દોડિયાભાઈને મોટી આર્થિક ખોટનો સામનો કરવો પડ્યો છે। ઘટનાની જાણ થતાં ગામના લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા અને પોતાની રીતે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઘણી જ મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળ રહી। હાલમાં આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ ફાયર વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થાનિક ગ્રામજનો અને પરિવારજનો ભયભીત છે અને તાત્કાલિક સહાયની માંગણી કરી રહ્યા છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો મધ્ય ગુજરાતનો અવાજ સાથે। કોલી ગામે મંદિર ફળિયામાં આશરે સવારે 4 વાગ્યાને સુમારે દોડિયાભાઈ ભતુભાઈના ઘરે આગ લાગી એ જાણ મળતા તરત જ ભતુભાઈ પર ગામના લોકોએ ફોન કર્યો। ભતુભાઈએ તરત એ ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ। એમાં રાઠવા દોડિયાભાઈ ભતુભાઈ, દુરસિંહભાઈ ભતુભાઈ તેમજ કમલેશભાઈ દોડિયાભાઈનું ઘર બળીને ખાક થઈ ગયા છે। કોલી આજરોજ કોલી ગામે સવારે 4 વાગે અમારા મંદિર ફળિયામાં અચાનક આગ લાગતા અમારા ફળિયાના મહેતાભાઈ રાઠવાએ મને જાણ કરી કે આપણે દોડિયાભાઈનું મકાન સળગી ગયું છે। તો હું તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી અને ફાયર બ્રિગેડ ટીમ અહીંયા આવી અને ઘર બચાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। અને એના પહેલાં અમારા ગામ લોકોને જાણ નહોતી, પણ અમે તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગયા અને ફળિયાવાળા બધા આવી ગયા અને ફાયર બ્રિગેડ ટીમ પણ પહોંચી ગઈ અને અત્યારે કામ ચાલુ છે। ગામ કોલી, રાઠવા, મંદિર ફળિયા।